એકવાર એક ખેડૂત વારંવાર વાવાઝોડાના અતિવૃષ્ટિ, સૂર્યપ્રકાશ વગેરેથી પરેશાન હતો, કારણ કે ક્યારેક ક્યારેક પાક બગડી જાય છે. આથી તે નારાજ થઈ ગયો અને ભગવાનને ફરિયાદ કરવા લાગ્યો. ખેડૂતે કહ્યું, તમે ભગવાન છો, પણ તમને ખબર નથી કે પાકને ક્યારે શું જોયું છે. જેમની જરૂરિયાત પણ નથી તેઓ આપતા રહે છે. તેથી હું તમને વિનંતી કરું છું કે મને એક તક આપો. હું કહું તેમ હવામાન કરો, પછી આપણે બધા ખેડૂતો અનાજની દુકાનો ભરી. ભગવાન હસતા હસતા કહ્યું, ઠીક છે, આજથી હું તારા પ્રમાણે હવામાન કરું. ખેડૂત ખુશ થઈ ગયો. ખેડૂતે આગામી પાકમાં ઘઉંની વાવણી કરી. તેને જ્યારે જોયું ત્યારે સૂર્યપ્રકાશ મળ્યો, જ્યારે ઈચ્છે ત્યારે પાણી મળ્યું. તેને પાણી કોઈ કમી ન થવા દીધી. તેને તોફાન, પૂર અને સૂર્યપ્રકાશને બિલકુલ આવવા ન દીધો. સમયની સાથે પાક વધતો ગયો. ખેડૂત પણ ખુશ હતો. એ આ વખતે એક અદ્ભુત પાક જોવા મળી રહ્યો. ખેડૂતના મનમાં વિચાર્યું કે ભગવાન હવે જાણશે કે સારા પાક માટે શું જરૂર. તેઓ બિનજરૂરી રીતે ખેડૂતને પરેશાન કરતા રહે. ખેડૂત પાક લેવા ખેતરે પહોંચ્યો. જ્યારે તેણે ઘઉંના છોડના કાંડને સ્પર્શ કર્યો, જ્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, તેણે જોયું કે કોઈ છોડના કાંડમાં એક પણ દાણો ન હતો. ખેડૂત દુઃખી થઈ ગયો અને બોલ્યો, હે ભગવાન, આવું કેમ થયું? કારણ કે મેં બધું બરાબર અને યોગ્ય સમય કર્યું. આના પર ભગવાને કહ્યું, હે પ્રિય ખેડૂત, આ થવાનું જ હતું, કારણ કે તમે આ છોડને જરાય સંઘર્ષ કરવા દીધો નથી. તેઓને તડકામાં ઝાપટવાથી છૂટ ન હતી, તો વાવાઝોડાનો સામનો કરવાની છૂટ હતી. તેમને કોઈ પણ પ્રકારનો પડકારનો સામનો કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. એટલા માટે તેઓ બહારથી ભરેલા અને સારા દેખાય, પણ અંદરથી સાવ પોલા હોય છે, જેમની અંદર કોઈ પણ દાણા હોતા નથી. જ્યારે કોઈ છોડ પડકારોનો સામનો કરે છે, ત્યારે તેઓ ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ઉર્જા તેમના માટે યોગ્ય સંભાવનાઓ બનાવે છે. તેમનામાં તેઓ બનાવે છે. મિત્રો, એવી જ રીતે જ્યારે સુધી વ્યક્તિ સંઘર્ષથી પસાર ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ પોલી જ રહે છે. જીવનના પડકારો તેના માટે પ્રગતિના નવા માર્ગો ખોલે છે અને માણસને મજબૂત અને પ્રતિભાશાળી બનાવે છે. તેથી જોજો, તમારા જીવનમાં મુશ્કેલીઓ અથવા તો પડકાર આવે તો ગભરાશો નહીં. તે તમને વેર વિખેર કરવા નથી આવ્યા, તે તમને શુદ્ધ કરવા આવ્યા છે.